બીજે દાડે તાર પ્રભુ યસુ બેતનિયા ગામથી વાપસ આવતો હતો તો માર્ગમાં એને ભૂખ લાગી. એણે સેટેથી એક નીલું કાસ અંજીરનું ઝાડખું ભાળ્યું તો એમાં ફલ જોવા જો, પણ દારૂ એ ઝાડખા કન પોત્યો તો પાંદડા સવા કોઈ નહોતું, ચમકે હજી અંજીરની મોસમ નથી. પ્રભુ યસુએ એ ઝાડખાને કીધું કે હવે તુંમાં કોઈ દાડો ફલ ન લાગે. એ વાત એના સેલાએ પણ સાંભળી લીધી. તાર પ્રભુ યસુ અને એના સેલા યરુશલેમ શહેરમાં આવ્યા તો પ્રભુ યસુ ઈશ્વરના ઘરમાં જો. પછી એ મનખાને બહાર કાઢવા માંડ્યો જે એને વાપાર કરતા હતા. એણે પૈસા મટાયાવાળાની ટેબલું અને પારેવા વેસ્યાવાળાની સંદલાને ઊંધિયું કરી લાચ્યું. અને જે મનક સામાન લઈને ઈશ્વરના ઘરમાં આવતા જતા હતા એણે અહીંયાને પણ રોચા પરા. પછી અહીંયાને એ શીખવાડવા માંડ્યો કે શું શાસ્ત્રમાં આમ નથી લખેલ કે મારું ઘર બધી કોમાં હારું પ્રાર્થનાનું ઘર હશે, પણ તમે એને ધાડેલાની પથારી ઠાહી લાછી છે. તાર ઈશ્વરના મોટા પૂજારી અને શાસ્ત્ર જાણ્યાવાળા એ સાંભળીને પ્રભુ યસુને માર્યાનો મોક્યો ગોતવા માંડ્યા, પણ એ મનખાથી બિયાતા હતા, ચમકે મનખ એની વાતોથી હેરાન હતા. જાર હાંસ થતી તો પ્રભુ યસુ અને એના સેલા શહેરથી બહાર જતા રહેતા. બીજે દાડે હવારના દાર એ અહીંયાથી મટ્યા તો જોયું કે અંજીરનું ઝાડખું પૂરું હુકાઈ ગયું છે. પત્રસને પ્રભુ યસુની કીધેલ વાત હિયે સડી તો એણે કીધું કે ગુરુજી, જો આ અંજીરનું ઝાડખું જેને તમે હરા પાલ્યો તો એ હુકાઈ ગયું છે. પ્રભુ યસુએ અહીંયાને વરંદી આલી કે તમે ઈશ્વરમાંથી વિશ્વાસ રાખો. હું તમને હાસ કહું છું કે જે કોઈ પોતાના મનમાં શક ન કરે અને પૂરો વિશ્વાસ રાખશે તો જે એ આ જબલને કહેશે કે પાંજી જગ્યાએથી ઉખડીને સમુદ્રમાં જઈને પડી તો એમ જ થઈ જશે. પછી દારૂ યરુશલેમ શહેરમાં આવ્યા અને પ્રભુ યસુ ઈશ્વરના ઘરના આંગણામાં ઘૂમતો હતો તો ઈશ્વરના મોટા પૂજારી, શાસ્ત્ર જાણ્યાવાળા અને યહૂદી અગવાણ એંકન આવ્યા. એંકન પૂછવા માંડ્યા કે તું ચાના અધિકારથી આ કામ કરે છે? તુને કણે આ અધિકાર આલ્યો છે? પ્રભુ યસુએ એને કીધું કે હું પણ તમાકનથી એક સવાલ પૂછું છું. જે તમે મને એની વરંદી આલશો તો હું પણ તમને સંભળાયોશ કે હું ચાના અધિકારથી આ કામ કરું છું. મને સંભળાવો કે યોહાના ઈશ્વરના તરફથી પવિત્ર સ્નાન આલતો યા મનખાદઈના તરફથી? તારું આપતમાં કહેવા માંડ્યા કે જે આપે કહેશા કે ઈશ્વરના તરફથી તો એવું કહેશે કે પછી તમે ચમ એનો વિશ્વાસ ના કર્યો, અને જે આપે કહેશા કે મનખાદઈના તરફથી તો આપણાથી શું થશે? મનખાથી બિયાતા હતા, ચમકે મનખ યુહાનાને હાસનો ઈશ્વરનો ન્યાપો આલ્યાવાળો માનતા. તેમાં અહીંયા પ્રભુ યસુને વરંદી આલી કે અમને ખબર નથી. તાર પ્રભુ યસુએ એને કીધું કે તો પછી હું પણ તમને નથી સંભળાવતો કે હું આ કામોને ચાયના અધિકારથી કરું છું.